કેશોદ પંથકના મુસાફરો ડ્રાઈવર્સના નામે એસટી બસમાં મુસાફરી કરે તો લૂંટાઈ રહ્યા છે। કેશોદના ચારચોક વિસ્તારમાં ચાલતા અંડરબ્રિજના કામને કારણે જિલ્લા કલેક્ટર કચેરીએ પ્રસિદ્ધ કરેલા જાહેરનામા મુજબ ભારે વાહનો શહેરમાં પ્રવેશવા માટે ચાંદીગઢના પાટીએથી શરત ચોક અને સોંદડા બાયપાસથી બસ સ્ટેશન સુધી છૂટછાટ આપવામાં આવી છે, જેથી કેશોદ એસટી બસમાં મુસાફરી મોંઘી બની છે। કેશોદ એસટી ડેપોથી ઉપડતી બસમાં અગતરાય ગામ સુધીના મુસાફરો પાસેથી ડ્રાઈવર્સના કારણે 24 રૂપિયા વસૂલવામાં આવે છે। અત્યારે અમુક બસમાં 16 રૂપિયા વસૂલવામાં આવે છે। મુસાફરો પાસેથી ડ્રાઈવર્સના કારણે વધુ રકમ વસૂલવામાં આવ્યા બાદ પણ બસ સોંદડા બાયપાસ રોડ ઉપર જવાને બદલે જૂનાગઢ જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ઉલાળ્યો કરી શહેરના પેટા માર્ગો પરથી પસાર થાય છે અને મુસાફરો ઉઘાડી લૂંટનો ભોગ બની રહ્યા છે। મુસાફરો દ્વારા કંડક્ટરને વધુ રકમ ગેરકાયદેસર વસૂલવા અંગે દલીલ કરી ફરિયાદ કરવામાં આવે તો ચુંદડી બાંધેલા કર્મચારીઓ દ્વારા એટ્રોસિટી કે છેડતીના કેસમાં ફરજ રૂકાવટના કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપવામાં આવતું હોવાનું જાણવા મળ્યું છે। કેશોદ પંથકના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ શાળા કોલેજમાં અભ્યાસ અર્થે અપડાઉન કરતા હોય છે, ત્યારે વિદ્યાર્થીઓને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે તો વિદ્યાર્થીઓની કારકિર્દી ખતમ થઈ જશે। કેશોદ એસટી ડેપોથી 500 થી વધારે એસટી બસો પસાર થાય છે, જેમાં લાંબા અંતરની બસો ઉપરાંત લોકલ બસોમાં મુસાફરો પાસેથી ડ્રાઈવર્સના નામે વધારે રકમ વસૂલવામાં આવતા હજારો મુસાફરો અને વિદ્યાર્થીઓ નોકરિયાતો ઉઘાડી લૂંટનો ભોગ બની રહ્યા છે। કેશોદના ચારચોક ખાતે અંડરબ્રિજનું કામ ચાલુ છે, ક્યારે પૂરું થશે તે નક્કી નથી, ત્યારે વિના કારણે મુસાફરો દંડાઈ રહ્યા છે। ખાનગી પેસેન્જર વાહન ચાલકોને ઘી કેળા થઈ ગયા છે અને મુસાફરોની મજબૂરીનો લાભ ઉઠાવી રહ્યા છે। કેશોદના પ્રતિબંધિત વિસ્તારમાં એસટી બસો પસાર થતા ખાનગી વાહન ચાલકો પણ ઘૂસવા લાગતા ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ બની છે। કેશોદના જવાબદાર તંત્ર દ્વારા જૂનાગઢ જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો કડકાઈથી અમલ કરવામાં આવતો ન હોવાથી ભારે વાહનોના ચાલકો બેફામ બની ગયા છે, ત્યારે એસટી બસના કર્મચારીઓ સાથે ઘર્ષણ થશે કે આકસ્મિક ઘટનામાં કોઈ રાહદારી કે વાહન ચાલકનો ભોગ બનશે તો જવાબદારી કોની રહેશે તે હવે જોવાનું રહ્યું। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ।